હેલો ફ્રેન્ડ્સ, મારું નામ પટેલ અક્ષય કુમાર જયંતિભાઈ અને હું શ્રી કેજે પોલિટેકનિક કોલેજ ભરૂચ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં ફાઇનલ યર 6 સેમ ફાઇનલ યરનો અભ્યાસ કરું છું. અને મેં 2023થી 2023માં જ્યારે એડમિશન લીધું ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં, ત્યારથી 2025 સુધી 2 વર્ષના ટર્મમાં જે કોલેજનો અભ્યાસ કર્યો છે એનો જે રિવ્યૂ છે એ હું તમને શેર કરવા માગું છું. તો પહેલાં વાત કરીએ કે કોલેજની ફેસિલિટીઝ. તો કોલેજમાં ખૂબ સરસ એવા ક્લાસરૂમ છે. બધા બેસવા માટે સિટિંગ એરેન્જમેન્ટ ખૂબ સરસ, બેન્ચીસોથી માંડીને લાઇટો પંખાની વ્યવસ્થા ખૂબ સરસ છે. ત્યારબાદ વાત કરીએ તો પાણી માટે કુલર અને એની ફેસિલિટી પણ સારી છે. અને અહીંયાના જે કોલેજના બધા ફેકલ્ટી છે ખૂબ જ સારા સ્વભાવના, સારી રીતે અમને ગાઈડ કરતા, સારી રીતે ભણાવતા અને ખૂબ સારા નોલેજવાળા છે. જે અમને પુસ્તકીય નોલેજ તો ખરું, જોડે જોડે અમને બાહ્ય નોલેજ, જીવન જરૂરિયાતમાં જે વસ્તુ છે એનું પણ અમને નોલેજ આપતા. સાથે સાથે કોલેજમાં કોઈક સબ્જેક્ટના જે ટૉપિક છે એ ટૉપિકમાં અમને જે અભ્યાસ કરાવતા, એની સાથે સાથે બીજું આગળનું અને ઘણું બહારનું પણ અમને નોલેજ શેર કરતા. બીજી વાત કરીએ તો કોલેજમાં લેબોરેટરીની વાત કરીએ તો લેબોરેટરીમાં પણ ખૂબ સારા ઇક્વિપમેન્ટ છે, જેના પર આપણે લેબના એક્સપેરિમેન્ટ જે છે એ એક્સપેરિમેન્ટને આપણે પરફોર્મ કરીએ. અને હમણાંની હાલની કન્ડિશનમાં જોઈએ તો ભરપૂર ઇન્ડસ્ટ્રીમાં જે લેટેસ્ટ ચાલી રહ્યા છે એવા આપણા ઇક્વિપમેન્ટ પણ અહીંયા કોલેજમાં આવી ગયા છે. અને એ સાથે આપણે જો જોઈએ તો હમણાંના સ્ટુડન્ટને આ નોલેજ અહીંયાથી જ મળે તો આગળ જઈને ઇન્ડસ્ટ્રીમાં કે આગળ એમને કોઈ જગ્યાએ સ્ટુડન્ટને બહુ સારું એવું નોલેજ મળી જાય એ બહુ સારી વાત છે. એક્સપેરિમેન્ટ જો જોવા જઈએ તો ખૂબ સારી રીતે અમને બધા ફેકલ્ટી એક્સપેરિમેન્ટ પણ ખૂબ સારી રીતે સમજાવતા છે. વાત કરીએ કે અમને કોલેજમાંથી જે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટમાં લઈ જતા, અલગ અલગ ઇન્ડસ્ટ્રીની વિઝિટો પણ અમને કરાવી છે. અને વિઝિટો દ્વારા અમને જે પ્રેક્ટિકલી નોલેજ એ પણ ઘણું સારું એવું મળ્યું છે. અને આગળ પણ આવી રીતે જ અમારી જેવા બીજા સ્ટુડન્ટો આવે એમને પણ આવાના ઇન્ડસ્ટ્રીયલ વિઝિટો થાય એવી આશા રાખું છું. જોડે જોડે અમારા એક્સપર્ટ લેક્ચર પણ ઘણા સારા એવા થયા છે, જે અલગ અલગ ફિલ્ડના જે બધા એક્સપર્ટો છે એમને ઇન્વિટેશન આપી અને અમારા ફેકલ્ટીઓ એમને બોલાવતા અને અમને પણ એમાં ઇન્વોલ્વ કરી અને એમનું એક્સપર્ટ પાસેથી જે સારું જેવું નોલેજ છે એ નોલેજ અમને પણ મળ્યું છે. અને ત્યારબાદ વાત કરીએ કે કેમ્પસની, આપણા કોલેજમાં જે એટલી ઘણી એવી સારી બધી મોટી ઇન્ડસ્ટ્રી જે કેમ્પસમાં આવી ચૂકી છે અને એમાં ઘણા સ્ટુડન્ટોએ એમાં ભાગ પણ લીધો છે. લગભગ મોસ્ટલી બધા સ્ટુડન્ટો જે સારી રીતે પાસ આઉટ થયા છે એ બધા સ્ટુડન્ટો સારી એવી જોબની ઓપોર્ચ્યુનિટી એમણે લીધી છે. એમ જો વાત કરીએ તો હમણાંની સારી ઇન્ડસ્ટ્રી જેમ કે GNFC લિમિટેડ છે, પછી આ રિલાયન્સ છે, થર્મેક્સ છે, એડા છે, SRF છે, RT છે, જેવી સારી એવી કંપનીઓ છે એ કંપનીઓ પણ કેમ્પસમાં આવી ચૂકી છે. અને એનો બધા સ્ટુડન્ટોએ અને લાભ પણ લીધો છે. અને જે ક્રાઇટેરિયા છે એ પ્રમાણે સ્ટુડન્ટોએ અંદર ભાગ લઈ અને એમાં એમનું સિલેક્શન પણ થયું છે. એ પણ ખૂબ મોટી વાત છે કે કોલેજના કેમ્પસ થ્રુ જ આજે સ્ટુડન્ટ રોજગારીને પ્રાપ્ત થાય છે. અંતે હું એટલું જ કહીશ કે કોલેજના 2 વર્ષનો અભ્યાસ દરમિયાન જે અમને ફ્રેન્ડ સર્કલનું ગ્રુપ મળ્યું છે એ પણ ખૂબ સારું એક્સપિરિયન્સવાળું મળ્યું છે, જે અમને થિયરિકલી અને પ્રેક્ટિકલી બંને રીતે નોલેજ એકબીજાને શેર કરતા અને એ પણ અમને ખૂબ આગળ કામ લાગ્યું છે. સાથે સાથે કોલેજના ફેકલ્ટીની વાત કરીએ તો બધા ફેકલ્ટી પણ ખૂબ સારા સ્વભાવના, સારી રીતે અમને એમના નોલેજ પણ અમને શેર કર્યા છે. સારી રીતે લેક્ચરો પણ લીધા છે, જે અમને પરીક્ષા દરમિયાન અને બાહ્ય રીતે પણ ખૂબ કામ લાગે છે. અંતે કહીશ કે થેન્ક યુ સો મચ.
ઓલ ધ સ્ટુડન્ટ એન્ડ ઓલ ફેકલ્ટી જે અમને જે રીતે અભ્યાસનો લાભ મળ્યો છે એવી રીતે આવનારા સ્ટુડન્ટોને પણ આવી રીતે આવો લાભ મળે, એક્સપર્ટ લેક્ચરનો લાભ મળે, સાથે સાથે ઇન્ડસ્ટ્રી વિઝિટ અને જે સેમિનાર થયા છે એમનો પણ આવો લાભ મળે એવી આશા રાખું છું. અને તે વાણીને વિરામ આપું. આભાર.